Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 17 અને જો એપિસોડ નંબર 16 ના જોયો હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તેમાં આપણે લોજિકલ ઓપરેટર, એલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ સાથે શીખી ગયા કે કઈ રીતે આપણે એલ્ગોરિધમ પરથી ફ્લોચાર્ટ અને ફ્લોચાર્ટ પરથી કોડ લખી શકીએ છીએ, અને એ પણ સ્ટેપ બાય સ્ટેપ મેં સમજાવ્યું છે. જો ના જોયું હોય તો એકવાર જરૂરથી ચેક કરજો. અને આ છે એપિસોડ નંબર 17, જેમાં આપણે જોવાના છે અસાઇનમેન્ટ ઓપરેટર, એ પણ એલ્ગોરિધમ અને ફ્લોચાર્ટની મદદથી, જેમ આપણે લાસ્ટ એપિસોડમાં કર્યું હતું. સો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ હેલ્પફુલ બની રહે. સો ચાલો સ્ટાર્ટ કરીએ એપિસોડ. આપણે પીસી સ્ક્રીન ઉપર આવી ગયા છીએ અને અસાઇનમેન્ટ ઓપરેટર ચાલુ કરતા પહેલા હું તમને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપી દઉં કે અસાઇનમેન્ટ ઓપરેટર શું હોય છે. સો અસાઇનમેન્ટ ઓપરેટર એટલે કે કોઈ પણ વેરિયેબલ હોય તેને વેલ્યુ અસાઇન કરીએ આપણે. સો એ પ્રોસેસને અસાઇનિંગ કહેવાય છે. સો આ ઓપરેટર્સની મદદથી આપણે અલગ અલગ રીતે એ વેલ્યુને પ્રોવાઈડ કરશું, એટલે એ ઓપરેટરની મદદથી આપણે વેલ્યુ આપશું, એટલે એને અસાઇનમેન્ટ ઓપરેટર કહેવામાં આવે છે. સો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ સાથે. સો આપણે એ જ બેઝિકલી શીખવાનું છે આમાં, તો આમાં ધ્યાન દેજો, સ્કીપ ના કરતા, નકર તમને જ નુકસાની જશે. સો અહીં જોઈ શકો છો એલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ આપણે બનાવેલો છે. સો હું તમને પહેલા સમજાવી દઉં કે કઈ રીતે તમે પરફોર્મ કરી શકો છો. સો સૌપ્રથમ છે એલ્ગોરિધમ અને એનો ફર્સ્ટ સ્ટેપ છે સ્ટાર્ટ. કે કોઈ પણ પ્રોગ્રામ હોય તમે સ્ટાર્ટ તો કરવો જ પડશે, એમને તો નહીં લખાય. સો પહેલો સ્ટેપ છે સ્ટાર્ટ. ત્યારબાદ છે રીડ નંબર એ. રીડ નંબર એ એટલે કે એ નામનો વેરિયેબલ બનાવો, તેની વેલ્યુ તમારે એમાં એડ કરવી છે, તો વેરિયેબલ જોશે તમારે. સો એ કે બી કોઈ પણ નામનો એક વેરિયેબલ બનાવી લ્યો. ત્યારબાદનો સ્ટેપ છે અસાઇન એ વેલ્યુ, એટલે કે એ નામનો વેરિયેબલ છે એને વેલ્યુ અસાઇન કરવો. તો પછી તમે જે વેલ્યુ છે એ કઈ રીતે અસાઇન કરાવશો, તો ડાયરેક્ટ કરાવશો કે કઈ વધુ ઘટું કરાવશો, ભાગ પડાવશો કે શું કરશો, પ્લસ કરો, માઇનસ કરો, પછી વેલ્યુ આપો, અલગ અલગ રીતે થાય. સો અહીં આપણે ફર્સ્ટ જોવાના છીએ ડાયરેક્ટ અસાઇન, એટલે કે કાંઈ ફેરફાર નહીં થાય, પ્લસ નહીં થાય કે માઇનસ નહીં થાય, ડાયરેક્ટ અસાઇન થશે. એટલે કે એની વેલ્યુ છે, જો તમે એમ કહો કે મારે 20 વેલ્યુ દેવી છે તો 20 જ વેલ્યુ આપી શકો, એવું નહીં કે 20 દેવી છે ને 15 થઈ જાય કે 12 થઈ જાય, 20 જ આપી શકો તમે. અને ત્યારબાદ જ્યારે તમે વેલ્યુ અસાઇન કરી દો તો ઇન્ટરનલી કમ્પ્યુટરમાં એ વેલ્યુ સેવ થઈ જશે, પણ આપને શો કરવા માટે એ આપણે પ્રિન્ટ કરાવવું પડશે. ત્યારબાદ આપણે જશું પ્રિન્ટ ઉપર, તો અહીંયા આપણે પ્રિન્ટ અસાઇન કરાવશું, એટલે કે જે અસાઇન કરેલી વેલ્યુ છે એ પ્રિન્ટ કરાવવાની છે. અને ત્યારબાદ અહીં પ્રોગ્રામ એન્ડ થઈ જશે, કેમ કે હવે કાંઈ કરવાનું જ નથી, જે વેલ્યુ આપણે જોતી હતી એ તો અસાઇન કરી દીધી છે. સો આ હતું અસાઇનમેન્ટ. તો અહીં તમે એલ્ગોરિધમ ઉપરથી હવે ફ્લોચાર્ટ બનાવી શકો, તો કઈ રીતે એ પણ તમને બતાવી દઉં છું. સો અહીં ફ્લોચાર્ટનો ફર્સ્ટ સ્ટેપ શું છે, સ્ટાર્ટ. સો એલ્ગોરિધમ એકવાર જોઈ લ્યો, ફર્સ્ટ સ્ટેપ છે સ્ટાર્ટ, થઈ ગયું બે સેમ. ત્યારબાદ એક વસ્તુ નોટિસ કરજો અહીંયા કે મેં અહીં જે નામ લખ્યા છે કે કોઈ પણ પ્રોસેસ લખી છે એને એક પર્ટિક્યુલર શેપ આપ્યો છે, એ જોયો તમે? ના જોયો હોય તો એપિસોડ નંબર 6 જોઈ લ્યો, તેમાં મેં પૂરેપૂરી ફ્લોચાર્ટની સમજ આપી છે, તેના શેપની સમજ આપી છે કે કઈ રીતે તમે શેપ યુઝ કરી શકો. સો અહીં તમે જુઓ સ્ટાર્ટ છે એ ઓવેલમાં લખ્યું છે અને એન્ડ પણ ઓવેલમાં લખ્યું છે. સો સ્ટાર્ટ ને એન્ડ આપણે ઓવેલમાં લખશું. ત્યારબાદ જો કોઈ ડિક્લેરેશન હોય, ઇનિશિયલાઇઝેશન હોય કે પ્રિન્ટ કરાવવાનું હોય તો તે પેરેલોગ્રામમાં લખી શકાય. પેરેલોગ્રામ કોને કહેવાય? સો અહીં ઇનપુટ એ લખ્યું છે, તમે જોઈ શકો છો. અને ત્યારબાદ પ્રિન્ટ અસાઇન લખ્યું છે, એ જુઓ, બંને પેરેલોગ્રામમાં લખ્યું છે. અને કોઈ પણ પ્રોસેસ હોય તો તેને તમે રેક્ટેંગલમાં દર્શાવી શકો, જેમ અહીં પ્રોસેસ છે અસાઇનિંગની, તો આપણે તેને રેક્ટેંગલમાં દર્શાવ્યું છે. અને કોઈ પણ કન્ડિશન દર્શાવવાની હોય તો તેને તમારે ડાયમંડ શેપમાં દર્શાવવી પડે, જે આપણે લોજિકલ ઓપરેટરમાં જોઈ લીધું. સો એકવાર ના જોયો તો એ વિડીયો પણ જોઈ લેજો. હવે અહીં તમે જોઈ શકો છો સ્ટાર્ટ કર્યું તો એ ઓવેલમાં લખ્યું છે, તો સેમ ટુ સેમ સ્ટેપ છે બંનેના. ત્યારબાદ છે રીડ નંબર એ, તો અહીં આપણે કર્યું ઇનપુટ એ, ખાલી શબ્દમાં ફેર છે, વસ્તુ એક જ છે. ત્યારબાદ અહીં આપણે ઇનપુટ લઈ લીધો એ, તો હવે તેને વેલ્યુ આપવી પડે. તો એલ્ગોરિધમમાં તમે જોઈ શકો છો અહીં અસાઇન એ વેલ્યુ, અને અહીંયા તમે જોઈ શકો છો અસાઇન એ વેલ્યુ, એટલે એક પ્રોસેસ છે. સો પ્રોસેસ છે એટલે આપણે શેમાં લખ્યું, રેક્ટેંગલમાં. ત્યારબાદ તેને પ્રિન્ટ કરાવવું પડશે, ઇન્ટરનલી થઈ ગયું છે તો આપણે શો તો કરવું જ પડશે. તો
તો અહીંથી આપણે પ્રિન્ટ કરાવશું. પ્રિન્ટ અસાઇન તો અહીંયા જોઈ શકો છો પેરેલોગ્રામમાં પ્રિન્ટ કરાવ્યું છે. સો પેરેલોગ્રામમાં આપણે પ્રિન્ટ કરાવી શકાય અને વેલ્યુ ડિક્લેર કરી શકાય. તો અહીંયા આપણે પ્રિન્ટ કરાવ્યું છે અને ત્યારબાદ અહીં પ્રોગ્રામ એન્ડ થાય છે. સો બધા જેટલા પણ તમારા અહીંયા અસાઇનમેન્ટ ઓપરેટરના સાઇન છે એ બધા એક જ રીતે બની શકે છે એલ્ગોરિધમ અને ફ્લોચાર્ટમાં. તમારે ફેર ક્યાં છે ખાલી એ તમને બતાવું. સો તમે અહીં જોઈ શકો છો અહીં ઇક્વલની નિશાની છે અને અહીં પણ ઇક્વલની નિશાની છે. તો તમારે અહીં જ ચેન્જ કરવાનો છે. કઈ રીતે તો એ બતાવું તમને. આ ઇક્વલ ત્યારબાદ પ્લસ ઇક્વલ કે તમારે 15 જવાબ હતો પહેલા તમે એની વેલ્યુ 15 રાખી છે. હવે તેને તમારે નવી વેલ્યુ અસાઇન કરવી છે. તો કઈ રીતે કરશો? પ્લસ કરીને, માઇનસ કરીને, ગુણાકાર ભાગાકાર કરીને કરી શકો. સમજો કે મારે અહીં એની વેલ્યુ 15 છે, 20 કરવી છે, તો કેટલા 5 અસાઇન કરવા પડે વધારે. સો a પ્લસ ઇક્વલ 5 કરવું એટલે એની વેલ્યુ પહેલા 15 હતી એમાં 5 ઉમેરાશે અને પછી ઇક્વલ થશે એટલે 20 વેલ્યુ થઈ ગઈ. સો અહીં તમે જુઓ કે બંને સાઇનમાં ડિફરન્સ છે. ફર્સ્ટ હતું તે ઇક્વલ હતું, સેકન્ડ છે તે પ્લસ ઇક્વલ છે એટલે કે પહેલા પ્લસ થશે પછી વેલ્યુ મળશે. તો એ જ રીતે તમે ખાલી બંનેમાં સાઇન ચેન્જ કરી દો તો એલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ બધું સેમ છે, ખાલી સાઇનમાં ફેર પડે છે. ત્યારબાદ તમે જુઓ માઇનસ ઇક્વલ તો અહીં વેલ્યુ માઇનસ કરી શકો છો એને અસાઇન કરવા પહેલા. તો તમારે અત્યારે સમજો કે બી ની વેલ્યુ 34 છે અને તમારે એની વેલ્યુ 30 કરવી છે. તો શું કરશો? સો a માઇનસ ઇક્વલ ટુ 4 એટલે કે 30 કે 34 જે છે તમારે એમાંથી -4 કરો એટલે 30 જવાબ આવ્યો તમારો. એટલે નવી વેલ્યુ હવે થઈ તમારી 30. સો એમ જ તમે ગુણાકાર પણ કરી શકો છો કે મારે અત્યારે 5 ફ્રૂટ છે મારી પાસે અને એક ફ્રૂટના મને 5 રૂપિયા મળે છે. તો 5 ગુણ્યા 5 25 થાય. તો એ કઈ રીતે? તો 5 રૂપિયાનું એક ફ્રૂટ છે તેને તમે 5 રૂપિયાના ફ્રૂટમાં વેચો છો. તો એ રીતે જે તમે ગુણાકાર કરો છો અલગ રીતે કે 5 સફરજન 5 રૂપિયાના ભાવે વેચ્યા. તો કઈ રીતે થાય? તો અહીં તમે લખો કે જે તમારી જૂની વેલ્યુ છે 5 રૂપિયાની ઇન્ટુ ઇક્વલ 5 કે 5 સફરજન વેચ્યા 5 રૂપિયામાં. તો 5 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 25 એન્ડ ઇક્વલ. સો એની વેલ્યુ આવી થઈ ગઈ 25, 5 માંથી 25 થઈ ગઈ. અને એ જ રીતે તમે નિશાની બદલીને આ સેમ ફ્લોચાર્ટ અને એલ્ગોરિધમ પરફોર્મ કરી શકો છો. ત્યારબાદ છે ડિવાઈડ એન્ડ ઇક્વલ કે તમારા ઓફિસમાં બહુ બધું કામ છે, 100 જણાનું કામ છે, 50 જણા છો, તો કઈ રીતે પૂરું કરવું? તો દરેકને 2 ભાગ આપી દો, 2 કામ આપી દો તો જલ્દી કામ પતી જાય. તો એમ જ તમે જોઈ શકો છો કે અહીંયા ડિવાઈડ એન્ડ ઇક્વલ આપ્યું છે કે પહેલા વર્કને ડિવાઈડ કરી દેશે અલગ અલગ જણાના ભાગમાં અને ત્યારબાદ વર્ક આપી દેશે. સો અહીં પહેલા ડિવાઈડ કરી દીધું કે ભાઈ 50 જણાને 2 વર્ક મળશે અને ત્યારબાદ તેને કામ સોંપી દીધું એટલે કે ડિવાઈડ એન્ડ ઇક્વલ. અને ત્યારબાદ છે પર્સન્ટેજ એન્ડ ઇક્વલ. હવે આમાં તમે કઈ રીતે કરી શકો કે કોઈ રિઝલ્ટ છે તમારું, સો એ પાસ કે ફેલ જ થશે. તો પહેલા ટીચર પેપર તપાસશે, પછી રિઝલ્ટ બનાવશે અને રિઝલ્ટમાં પાસ કાં તો ફેલ બંનેમાંથી એક જ લખશે અને થઈ ગયા પછી તમને રિઝલ્ટ આપશે. પહેલા તો નહીં આપી દે કે ભાઈ તમે રિઝલ્ટ લ્યો, તમારે કેટલા ટકા જોતા એ લખો ને પછી આપો, એમ તો નહીં. વેલ્યુ તમને આપી દેશે પાસ કે ફેલ પછી રિઝલ્ટ આપશે. તો તમને એ સમજાઈ ગયું હશે. તો આઈ હોપ કે તમને આ એલ્ગોરિધમ ને ફ્લોચાર્ટ સમજાણો હશે. તો હવે આપણે વધીએ કમ્પાઇલર તરફ. જો આ ના સમજાણું હોય તો રિવાઇન્ડ કરીને જોઈ લો. તો હવે આપણે કમ્પાઇલર તરફ જઈએ. તો આપણે કમ્પાઇલર ઉપર આવી ગયા છીએ અને હું તમને બધા પ્રોગ્રામ પ્રેક્ટિકલી કરીને બતાવવાનો છું. તો એમાં કયા કયા આપણે પરફોર્મ કરવાના છે એ પણ હું તમને અહીં લખીને બતાવી દઉં છું. તો આપણે લેશું ઇક્વલ, પ્લસ ઇક્વલ, ત્યારબાદ છે માઇનસ ઇક્વલ, ત્યારબાદ ઇન્ટુ ઇક્વલ, ત્યારબાદ ડિવાઈડ એન્ડ ઇક્વલ અને લાસ્ટમાં મોડ્યુલો એન્ડ ઇક્વલ. સો આટલા સાઇન આપણે પરફોર્મ કરવાના છીએ. તો હું એક તમને સાઇન બધા વારાફરતી પરફોર્મ કરીને બતાવું છું. તો ધ્યાનથી જોજો, ધ્યાનથી સમજજો, ક્યાંય વિડીયો સ્કીપ ના કરતા, નકર તમને જ પ્રોબ્લેમ આવશે. તો તમે હવે અહીં જોઈ શકો છો આપણે એલ્ગોરિધમ પ્રમાણે જો ચાલીએ તો શું કરવાનું છે? પહેલા સ્ટાર્ટ કરો એટલે કે આપણે હવે પ્રોગ્રામિંગ લખવાનું સ્ટાર્ટ કરશું. ત્યારબાદ સ્ટેપ છે કે ઇનપુટ એ, ફ્લોચાર્ટમાં લખ્યું છે ઇનપુટ એ. જો આપણે એ નામનો વેરિયેબલ ઇનપુટ કરવો પડશે તો એ આપણે લઈ લઈએ. તો આપણે તેને આપશું ઇન્ટીજર એ. હવે એ નામનો વેરિયેબલ તો લઈ લીધો પણ હવે વેલ્યુ અસાઇન કરવી પડશે. સો હવે આપણે વેલ્યુ અસાઇન કરવી હોય અને ફર્સ્ટ સ્ટેપ છે આપણો ઇક્વલનો ખાલી. સો ડાયરેક્ટ વેલ્યુ અસાઇન થશે ઇક્વલથી.
તો જે વેલ્યુ તમારે આપવી છે ડાયરેક્ટ આપી દો, એમાં કોઈ પ્લસ માઇનસ નથી. તો અહીં ઇક્વલ કરો અને જે વેલ્યુ આપવી છે આપી દો. મેં 23 આપી દીધી. હવે ત્યારબાદ ઇન્ટરનલી એન્ટર થઈ ગઈ છે વેલ્યુ, એની વેલ્યુ અત્યારે 23 થઈ ગઈ છે, પણ આપણે નહીં બતાવે. કેમ? કારણ કે ઇન્ટરનલી છે, પ્રિન્ટ નથી થઈ હજી. તો હવે તેને પ્રિન્ટ કરાવો એટલે તમને વેલ્યુ દેખાશે કે એ વેલ્યુ ઇઝ, અને ત્યારબાદ આપી દો %d. કેમ %d આપ્યો? કારણ કે ઇન્ટીજર છે, જવાબ આપણે આંકડામાં જોતો છે. અને ત્યારબાદ અહીં આપણે શેની વેલ્યુ દર્શાવવાની છે? સો એની. ઓકે, તો એની વેલ્યુ દર્શાવી છે તો એ લખી દો. અને હવે આપણે પ્રોગ્રામ કરો રન. શું આવ્યું? એ વેલ્યુ ઇઝ 23. 23 છે એની વેલ્યુ એ દર્શાવી દીધું છે. કેમ? ડાયરેક્ટ વેલ્યુ અપોઇન્ટ કરવાની હતી, તો આપણે વેલ્યુ ડાયરેક્ટ અસાઇન કરી દીધી છે. હવે ત્યારબાદ જોશું પ્લસ એન્ડ ઇક્વલ, કે સમજો કે હવે સેલેરી આપવાની છે અને આપણે અહીં લઈ લીધું છે કે સેલેરી આપણી છે અત્યારે 100 રૂપિયા દિવસની. ઓકે, અને ત્યારબાદ આપણે કહીએ છીએ કે હવે મારી સેલેરી વધારો. તો શેઠને આપણે એમ કીધું કે સેલેરી વધારો, તો શેઠ શું કરશે? તમારી સેલેરી વધારશે. પણ કઈ રીતે? તો તમારી જૂની સેલેરી લેશે, ત્યારબાદ એમાં પ્લસ કરશે અને ઇક્વલ. અને કેટલી વધારવી છે? તો હું 50 રૂપિયા તમારી સેલેરી વધારી દઉં છું અને અહીં સેમિકોલન આપી દીધી. હવે જો આપણે એની વેલ્યુ જોશું તો શું આવશે એ તમે જોઈ લેજો એકવાર. એ વેલ્યુ ઇઝ 150. સો અહીં તમે જોયું હતું કે પહેલા હતી 100 રૂપિયા સેલેરી, ત્યારબાદ આપણે ફરીથી એને લીધો નીચે, અને તેમાં કેટલા એડ કરવા છે? તો એડ કરવા છે 50, તો પ્લસની નિશાની, અને એડ કર્યા પછી કેટલા થાય? એટલે 50 એડ કર્યા તો 150 થાય છે. અને સેમ વસ્તુ આપણે અહીંયા નીચે જે પ્રિન્ટ કરી હતી એમાં કોઈ ફેરફાર નથી, બધું સેમ છે. ખાલી ફેર પડશે તો અહીં લોજિકમાં કે a + 50, એટલે એની વેલ્યુ પહેલા 100 હતી, પ્લસ 50 કરો અને હવે જે થાય એ તમારી ન્યૂ સેલેરી, એટલે કે 150 થઈ ગઈ. અહીંયા તમે જોઈ શકો છો. સો આવી ગયું પ્લસ એન્ડ ઇક્વલ. સમજાણું? જો ના સમજાણું હોય તો હજી એકવાર જોઈ લો રિવાઇન્ડ કરીને. હવે ત્યારબાદ છે માઇનસ ઇક્વલ. માઇનસ ઇક્વલ એટલે કે તમે એમ કહી શકો કે એક મજૂર છે, શેઠની ત્યાં કામ કરે છે 300 રૂપિયા દાડીમાં, એટલે કે તેની મજૂરી છે 300 રૂપિયા. અને શેઠ કહે છે કે આ આખો દી આરામ કરે છે, મોબાઈલ જોવે છે, કામ નથી કરતો કાંઈ. તો હવે એની સેલેરી હું ઘટાડું છું 200 રૂપિયા. સો 300 રૂપિયા હતી, એમાંથી આપણે હવે શું કરશું? પહેલા પ્લસ ઇક્વલ કર્યું તો માઇનસ કરશું અને પછી આપશું. તો અત્યારે 300 છે તો એમાં કેટલા રૂપિયા ઘટાડો? તો 100 રૂપિયા થાય, એટલે 200 રૂપિયા સેલેરી શેઠને કાપવી છે. તો અહીં લખી દેશે ડાયરેક્ટ 200. અને હવે જો એની વેલ્યુ પ્રિન્ટ કરો તો જવાબ તમારો આવશે 100 રૂપિયા. કેમ? કેમ કે શેઠને વધારે પગાર દેવો નહોતો, એટલે એને ડાયરેક્ટ 200 રૂપિયા કાપી નાખ્યા. તો એને તો બચત થઈ ને. આપણે હવે કેટલા દેવાના રહ્યા મજૂરને? 100 રૂપિયા દેવાના થયા. એ માઇનસ કર્યા પછી આપ્યા એને. ઓકે, હવે ત્યારબાદ છે ઇન્ટુ ઇક્વલ, કે એક જણાએ 5 જણાનું કામ કરી દીધું હોય તો સેલેરી પણ 5 જણા જેટલી આપવી પડે કે ન આપવી પડે? તો એ રીતે આપણે જોઈશું કે ઇન્ટુ ઇક્વલ એટલે શું? કે એક માણસ છે, હવે તેની સેલેરી તમે દિવસની ગણો 500 રૂપિયા છે, અને એક જ દિવસમાં એ 5 જણાનું કામ કરીને બતાવે છે. સો અહીં આપણે કરવું પડે ઇન્ટુ. કેમ? કારણ કે એટલા ગણા દેવાનું છે એને, કે જેટલા ગણા કામ એને કર્યું એટલું ગણું પૈસો પણ દેવો પડશે. અને કેટલા ગણા કામ કર્યું? તો 5 ગણું કામ કરી દીધું છે. અને હવે બધું સેમ છે, ખાલી આપણે લોજિક બદલ્યો, સાઇન બદલી છે. અને હવે રન કરીએ તો એને 2500 રૂપિયા દેવાના થાય. કેમ? કેમ કે એની એકની સેલેરી 500 હતી, પણ એને 5 જણાનું કામ કર્યું એટલે 2500 રૂપિયા દેવાના થાય. સમજ્યા? જો ના સમજ્યા હોય તો એકવાર હજી જોઈ લો, કારણ કે આ નહીં આવડે તો આગળના બીજા પ્રોગ્રામ નહીં ફાવે તમને કરતા. આ તો ઇઝીમાં ઇઝી હું તમને અત્યારે એલ્ગોરિધમ ને ફ્લોચાર્ટની મદદથી શીખવું છું. આગળ જતા થોડા કોમ્પ્લેક્સ પ્રોગ્રામ આવશે, એમાં પણ આપણે એલ્ગોરિધમ ને ફ્લોચાર્ટ કરવાના જ છીએ. પરંતુ જો આ ઇઝી તમને આવડતું હશે બધું, તો આગળ થોડુંક મિડ લેવલ, તેનાથી હાઈ લેવલ આવશે, તેમાં તમારે કોઈ પણ મુશ્કેલી નહીં આવે. તો તેના માટે આ યાદ રાખવું જરૂરી છે. સો અહીં ઇન્ટુ ઇક્વલ પતી ગયું. ત્યારબાદ છે ડિવાઈડ એન્ડ ઇક્વલ, કે હવે આપણી પાસે 100 જણાનું કામ છે, અને કામ કરવાવાળા કેટલા જણા છે? તો અહીં છે 50 જણા જ છે આપણી પાસે કામ કરવાવાળા. તો હવે શું કરશું? આપણે કામ ડિવાઈડ કરશું ને બધામાં, કે 100 કામ છે, 50 જણા છે, બધાને 2 કામ આપો. તો અહીં આપણે ડિવાઈડ કરવા માટે ડિવાઈડની નિશાની લેવી પડશે, અને ત્યારબાદ કરશું રન.
સો અહીં લખ્યું છે એ વેલ્યુ ઇઝ 2, એટલે કે બધાને બે કામ આપો. 100 કામ છે, 50 જણા છે, બધાને બે કામ આપો એટલે બધું કામ ટાઈમસર પતી જાય. સમજ્યા? હવે ત્યારબાદ છે પર્સન્ટેજ એન્ડ ઇક્વલ, કે પર્સન્ટેજ હોય એ તમારું રિઝલ્ટ હોય એ તમારે પહેલાં ટીચર ચેક કરશે કે આ પાસ થયો કે ફેલ થયો, પછી રિઝલ્ટ આપશે. તો જો એ રીતે જોઈએ આપણે, સો અહીં તમે જુઓ, આપણે અહીં લખીએ 10/10 અને અહીંયા આપણે કરી દઈએ છીએ 10. ઓકે, અને અહીંયા આવશે પર્સન્ટેજ ઇક્વલ. હવે જો તમારું રિઝલ્ટ આમ તમે પાસ થયા હશો અને તમને આપશે ટીચર, તો શું કહેશે? તમે પાસ થઈ ગયા તો 1 મળવો જોઈએ, પણ તમે ફેલ થયા છો. શું કામ ફેલ થયા? કારણ કે 10 માર્ક્સનો સવાલ હતો ને તમે 10 માર્ક્સનું કોરું લખીને આવતા રહ્યા. કંઈ લખ્યું જ નથી, કોરું જ મૂક્યું, 0 જ માર્ક્સ આપે ને. પણ જો તમે અહીં 5 માર્ક્સનું લખીને આવ્યા તો એ તમને પાસ કરવાનું વિચારે. કેમ? કેમ કે કાંઈક લખ્યું હોય તો પાસ કરવાનું વિચારે. તો અહીં તમે જોઈ શકો છો હજી 0 આવે છે. કેમ? કારણ કે તમને 5 માર્ક્સનું પેપર અને તમે 10 માર્ક્સનું લખીને આવ્યા હો, એમ ના ચાલે ને. તો અહીં આપણે 10 માર્ક્સનું પેપર હોવું જોઈએ અને 5 માર્ક્સનું લખેલું હોવું જોઈએ. તો હવે આપણે રન કરીએ પ્રોગ્રામ. તો એ 5 આવ્યા. તો એ ડિસાઈડ કરે છે કે તમને કેટલા માર્ક્સ મળે છે. સો 5 એકા 5 કરીએ એટલે શેષ વધે તમારી 5. તો આ જે મોડ્યુલો છે એ 5 કહેવાય. હવે જો આપણે 5ની જગ્યાએ અહીંયા 3 લઈ લઈએ તો 1 આવી શકે. નહીં, 3 જ આવ્યું, કારણ કે 3 તેરી 9, અને એમાં જે તમારો શેષ વધતો હોય એ તમે લઈ શકો છો. સો અહીં આપણે તમે જોયું કે એ છે એને જે ન્યૂ વેલ્યુ તમે પ્રોવાઈડ કરશો 3ની, સો એ અહીં મોડ્યુલો થઈને 3 મળશે તમને નવી વેલ્યુ, કારણ કે 10માંથી આપણે એને કાઢી નાખવાના છે એટલી વેલ્યુ, ત્યારબાદ જે વધી છે એ વેલ્યુ લેવાની છે. સો આઈ હોપ કે તમને બધી સમજ પડી હશે. ક્યાંય ભૂલ હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો, મને કમેન્ટ કરજો કે તમને ક્યાં સમજ નથી પડી. તો હું ફરીથી એ વિડીયો અપલોડ કરીશ અને ફરીથી એ શોર્ટ રીલ્સમાં પણ મૂકી દઈશ, જેથી તમને વધારે ટાઈમ ના બગડે અને ટૂંક સમયમાં સમજ પડી જાય. સો આ એપિસોડ અહીંયા સુધી જ હતો. મળીએ નેક્સ્ટ એપિસોડમાં.